અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે। આ વિશેષ પ્રસંગે જગતના નાથ સોનાના આભૂષણો અને સોનાનો મુગટ ધારણ કરશે, જે ભક્તો માટે અનન્ય અને દિવ્ય અનુભવ બનવાનો છે। ભગવાન જગન્નાથ મંદિરમાં કોણ છે રાજા રણછોડજીના નાદ સાથે ભક્તોનો ઉત્સાહ ચરમ સિવાય જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના મંદિરે પહોંચ્યા છે। બપોરે કોંગ્રેસના નેતાઓ પૂજન કરવામાં આવવાના છે। અમદાવાદમાં સોનાવેશમાં ભગવાન જગન્નાથજીએ દર્શન આપ્યા છે, તેમની આરતી ઉતારવામાં આવી હતી। ભગવાન જગન્નાથજીએ સોનાવેશમાં દર્શન આપ્યા હતા, તેને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો। આજે સવારે મંદિર પ્રાંગણમાં ગજરાજુનું પૂજન પણ કરવામાં આવનાર છે। બસ થોડી વારમાં ગજરાજુનું પૂજન કરવામાં આવશે અને બપોરે કોંગ્રેસના નેતાઓ રથ પૂજન કરવા માટે આવવાના છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજીએ સોનાવેશમાં દર્શન આપ્યા છે, સોનાના આભૂષણો ચડાવવામાં આવ્યા છે અને સોનાવેશ ધારણ કર્યા છે। આજે સવારે મંદિર પ્રાંગણમાં ગજરાજુનું પૂજન પણ કરવામાં આવનાર છે। કોંગ્રેસના નેતાઓ દ્વારા રથોનું પૂજન કરવામાં આવશે। બપોરના સમયે કોંગ્રેસના નેતાઓ રથોનું પૂજન કરશે અને થોડી વારમાં ગજરાજુનું પૂજન કરવામાં આવનાર છે। ગજરાજુ જે રથયાત્રામાં સૌથી પહેલું સ્થાન ધરાવે છે, પહેલા ગજરાજુ નીકળતા હોય છે અને ત્યારબાદ રથોનું આગમન થતું હોય છે। ગજરાજુ એટલે ગણેશ ભગવાનનું પ્રતિબિંબ ગણાતા હોય છે, ત્યારે ગજરાજુનું થોડી વારમાં પૂજન થશે। ભગવાન જ્યારે સોનાવેશમાં તેમને દર્શન આપ્યા હતા, સોનાના આભૂષણો તેમને અર્પણ કરવામાં આવ્યા હતા, તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો છે ભગવાનને સોનાવેશમાં જોઈને અભિભૂત થયા હતા। આવતીકાલે એટલે કે 27 જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે। તે પહેલા ભગવાને સોનાના વસ્ત્રો ધારણ કર્યા છે, તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, ભગવાને સોનાવેશમાં દર્શન આપ્યા છે, ભક્તો અભિભૂત થયા છે, માહોલ કેવો છે જણાવશો? જી અન્વી, જે ભગવાન જગન્નાથ છે આવતીકાલે છે તે નગરચર્યાએ નીકળવાના છે। આવતીકાલે અષાઢી બીજના દિવસે જે ભગવાન જગન્નાથ છે તે ભક્તોને સામે ચાલીને જે દર્શન આપશે, તમે જોઈ શકો છો કે જે ભગવાન જે રથમાં આરૂઢ થઈને નગરચર્યાએ નીકળે છે તે ભગવાનના રથ છે, 3 રથો બલરામ, સુભદ્રાજી અને જે જગન્નાથજી ભગવાનના 3 રથોને છે તે મંદિર પટાંગણમાં લાવવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે વાતે ગાતે ઢોલ નગારાના સાથે છે તે ભગવાનના જે 3 રથોને છે તે મંદિરના પટાંગણમાં લાવવામાં આવી રહ્યા છે। આ રથમાં આરૂઢ થઈને કાલે જે ભગવાન છે તે નગરચર્યાએ નીકળશે, જે રથ છે તે રથનું પૂજન પણ કરવામાં આવશે। જે રથ ખેંચવાની જે કામગીરી છે તે ખલાસ ભાઈઓ કરતા હોય છે વર્ષોથી। જે આ જે સૌભાગ્ય છે તે ખલાસ ભાઈઓને પ્રાપ્ત થયું છે અને ગુજરાતમાં વિવિધ શહેરમાંથી જે ખલાસ ભાઈઓ છે તે રથયાત્રા પહેલા છે તે અમદાવાદ આવતા હોય છે અને જગન્નાથ મંદિરમાં જે રથ ખેંચવાની છે તે સેવા આપતા હોય છે। આ સૌભાગ્ય જે ખલાસ ભાઈઓને પ્રાપ્ત થયું છે। આ વખતે જ્યારે મંદિરમાં રથ પટાંગણમાં લાવવામાં આવી રહ્યો છે ત્યારે એક ખાસ નવી બાબત એ ઉમેરવામાં આવી છે કે જે નાના બાળકો છે તેઓને છે તે જે વિવિધ ભગવાનો છે તેને વેશભૂષા ધારણ કરી છે। કોઈ શિવ બન્યું છે, કોઈ પાર્વતી બન્યું છે, કોઈ કૃષ્ણ બન્યું છે। આમ વિવિધ પ્રકારની જે વેશભૂષા છે તે બાળકોએ ધારણ કરી છે। તો બેડા નૃત્ય પણ કરવામાં આવી રહ્યા છે, પરંપરાગત નૃત્ય પણ થઈ રહ્યા છે। તો જે રથ જ્યારે મંદિરમાં આવે છે ત્યારે તેનું ફૂલો છે તે ફૂલોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે, શરણાઈઓ વાગી રહી છે। કહી શકાય કે જે ભારે ઉત્સાહનો માહોલ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે હવે ગણતરીના કલાકો બાકી છે જ્યારે ભગવાન સામે ચાલીને છે તે ભક્તોને દર્શન આપશે। ભગવાને સોનાવેશ પણ ધારણ કર્યો છે। વર્ષમાં એક જ વખત જે ભગવાન છે તે આ પ્રકારનો સોનાવેશમાં દર્શન આપતા હોય છે। ભગવાનને જે સોનાના વિવિધ પ્રકારના જે આભૂષણો છે તે અર્પણ કરવામાં આવ્યા છે, સાથે પીળા રંગના વાઘા પણ પહેરાવવામાં આવ્યા છે। કહી શકાય કે સોનાવેશમાં જે ભગવાન છે તે જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે સમગ્ર મંદિર પરિસર છે તે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં જે ભક્તો છે તે દર્શને આવ્યા છે। જગતના નાથની એક ઝાંખી જોવા માટે છે તે ભક્તો લાંબી લાઈનમાં ઊભા રહે છે। જે મંદિર છે તે મંદિરમાં દર્શન કર્યા બાદ જે લોકો છે ગાદીએ પણ જાય છે, કારણ કે ગાદીનું પણ એટલું જ મહાત્મ્ય છે। હવે છે તે ગજરાજની પણ પૂજા કરવામાં આવશે। ગજરાજોનું પણ રથયાત્રામાં વિશેષ મહત્વ છે અને તેઓને ગણપતિજીના સ્વરૂપ માનવામાં આવે છે। આથી હવે ગજરાજની પણ હમણાં થોડીક ક્ષણો પછી પૂજા કરવામાં આવશે। કહી શકાય કે અત્યારે જે મંદિર છે તે મંદિર સમગ્ર મંદિર પરિસર જાણે ભક્તિના રંગમાં છે તે રંગાઈ ગયું છે। ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ભક્તો શું કહી રહ્યા છે? કારણ કે ઘણા એવા ભક્તો હશે દર વર્ષે ભગવાનના સોનાવેશમાં દર્શન કરવા માટે આવતા હશે, ભક્તોમાં કેટલો ઉત્સાહ છે?
અન્વી, હું તમને બતાવવા માંગીશ કે જે લોકો જે દર્શનાર્થીઓ અહીં આવ્યા છે, મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા છે. આપણે દર્શનાર્થી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારું નામ? કામિનીબેન, કામિનીબેન, ક્યાંથી આવો છો? ઈસનપુરથી. દર્શન કરવા આવ્યા છો? દર વર્ષે આવો છો? હા, દર વર્ષે આવીએ છીએ. કેવું અહીંયા આવો છો? હા, કેવું લાગે છે? અહીંયા આવ્યા પછી અમને સારું લાગે છે. ભગવાનના સાનિધ્યમાં દર્શન કરીએ એટલે અમારો આત્મા આમ જાણે મસ્ત મજાનું પ્રફુલ્લિત થઈ જાય છે. તમે શું કહેશો? બહુ જ મજા આવે છે. અહીં આવ્યા પછી એમ લાગે કે ઘરે જવું નથી, એટલો આનંદ આવે છે. બહુ જ આનંદ એમ. તમે ક્યાંથી આવો? ઈસનપુરથી જ. તમે શું સાક્ષાત ભગવાનના દર્શન થાય છે આની અંદર. કેટલા વર્ષથી આવો છો? એટલે દર વર્ષે આવીએ છીએ. દર વર્ષે આવીએ નાના હતા ત્યારથી આવીએ છીએ. 5 વર્ષના થયા ત્યારથી આવીએ છીએ દર્શન કરવા. હા. છીએ. ભગવાન સાક્ષાત દેખાય છે આની અંદર મૂર્તિમાં કે સાક્ષાત ભગવાન બેઠા છે એમાં. તમે જોયું તે રીતે કે જે લોકો છે તે લોકો ઘણા વર્ષોથી છે તે અહીં આવે છે. ભલે ગમે તેટલી ભીડ હોય, પરંતુ જે દર્શનાર્થીઓ છે તે દર્શનાર્થીઓ તો ભગવાનની એક ઝલક જોવા માટે છે તે લાઈનમાં ઊભા રહે છે અને જે પુણ્યનું બાજુ માંગે છે. બિલકુલ. આજે બીજા કયા કયા કાર્યક્રમોનું મંદિરમાં આયોજન કરવામાં આવનાર છે તે અંગે પણ માહિતી આપશો. જી અન્વી, જે ત્રણેય રથો છે તે મંદિરના પટાંગણમાં લાવવામાં આવશે, તેનું પૂજન કરવામાં આવશે. તો સાથે સાથે ગજરાજ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 3 વાગે છે તે જે કોંગ્રેસના જે નેતાઓ છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા છે તે રથ પૂજન કરવામાં આવશે. તો સાંજે જે સીએમ છે, જે રાજ્યના જે રાજા કહેવામાં આવે છે, તેઓ પણ આવશે અને તેઓ દ્વારા જે ખીચડી આવતીકાલે એટલે કે રથયાત્રાના દિવસે જે ભગવાનને સારી ખીચડીનો જે પ્રસાદ ધરાવવામાં આવે છે તેની સામગ્રી છે તે અર્પણ કરવામાં આવશે. તો સાથે સાથે જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન દ્વારા પણ છે તે પ્રસાદ મોકલવામાં આવશે. આમ કહી શકાય કે જે રથયાત્રાની જે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ બધા જે વિવિધ પ્રસંગો છે તે યોજવામાં આવશે અને આવતીકાલે સવારે છે તે ભગવાન છે તે આ જ રથમાં જે આરૂઢ થઈને છે તે નગરચર્યાએ નીકળશે. રથ તમે જોઈ શકો છો કે જે મંદિરના પટાંગણમાં એક રથ આવી ચૂક્યો છે અને મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે તે દર્શનાર્થીઓ ભગવાનના રથને છે તે પગે લાગી રહ્યા છે. કારણ કે આ રથ એટલો જ મહત્વ ધરાવે છે, કારણ કે આ ભગવાન છે આ રથમાં આરૂઢ થઈને નગરચર્યાએ નીકળે છે. આથી આ રથ પણ એટલો જ પવિત્ર હોય છે, એટલે રથના દર્શન કરવાથી પણ છે તે ધન્યતા મળતી હોય છે. આથી લોકો રથને પણ છે તે પગે લાગી રહ્યા છે. જી અન્વી. જી બિલકુલ. આભાર ઝલક જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો ભગવાન જગન્નાથજી આવતીકાલે ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા. વિશેષ પ્રસંગે ભગવાન જગતના નાથ સોનાના ભૂષણો અને સોનાનો મુગટ ધારણ કર્યો, જે ભક્તો માટે અનન્ય અને દિવ્ય અનુભવ બનશે. જગન્નાથ મંદિરમાં કોણ છે રાજા રણછોડજીના નાદ સાથે હાલ તો જે રીતે માહોલ છે તે ગુંજી